क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। આજે ઘરેલુ અને વિદેશી બંને સંકેતો ભારી એફઆઈઆઈની નોન સ્ટોપ વેચવાલી 32 સેશનમાં 1.5 લાખ કરોડની વેચવાલી ગઈકાલે અમેરિકન માર્કેટમાં પણ સેલિંગ। ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી 14 મહિનાની ઊંચાઈ પર, ગિફ્ટ નિફ્ટીમાં 50 અંકની નબળાઈ, એશિયન માર્કેટ પણ ઓપનિંગ બાદ ગગડ્યા। પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ 9.5% હિસ્સેદારી વેચી શકે છે। ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ 4.25% ડિસ્કાઉન્ટ પર ₹940 ઓફર પ્રાઇસ થઈ છે નક્કી। બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસીના બીજા ત્રિમાસિકના જબરદસ્ત પરિણામ। ક્વાર્ટર ઓન ક્વાર્ટર આવક 23% વધી, નફામાં 31% ઉછાળો, માર્જિન 46%થી વધી સીધા 52%। આજે આવશે નિફ્ટીમાં સામેલ આઈશર મોટર્સના પરિણામ, નફો 10% વધી શકે, માર્જિનમાં સુધારો થઈ શકે। દીપક નાઇટ્રાઇટ અને અપોલો સહિત વાયદા બજારની 7 કંપનીના પરિણામ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સની હાલત ખરાબ છે, ત્યારે આવો સીધા જ આપને લઈ જઈએ ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ શું થવા બેઠું છે। ગ્લોબલ માર્કેટ્સમાં અત્યાર સુધી તેજી હતી તો પણ ભારતીય માર્કેટ્સમાં મંદી હતી। હવે આજના સંકેતો તો તમને ગ્લોબલ માર્કેટ્સના પણ ખરાબ મળી રહ્યા છે। તો હવે બે પોસિબિલિટીઝ કે અત્યાર સુધી નથી ચાલ્યા તો હવે ચાલશે, અથવા તો બીજી પોસિબિલિટી એ કે અત્યાર સુધી તો આપણે તૂટ્યા પણ હવે જ્યારે ગ્લોબલ માર્કેટ્સનો માહોલ ખરાબ થવા જઈ રહ્યો છે તો આપણે ત્યાં શું થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ, એટલે કે વધુ ઘટાડો આવી શકે। આ બંને શક્યતાઓની વચ્ચે ભારતીય માર્કેટ્સ માટે અત્યારે તો સેટઅપ સારું નથી। ગઈકાલે ફરી એકવાર વેચવાલી જોવા મળી। આપણે હવે મહત્વના સ્તરોને નજીક આવી ચૂક્યા છીએ। ફરી એકવાર બેંક નિફ્ટીએ મહત્વના સ્તરો તોડી પણ દીધા છે। આવી સ્થિતિમાં શું થશે આવો સમજીએ। પહેલા તો એફઆઈઆઈઝનું સેટઅપ। વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે? હવે ગઈકાલના માહોલને જોતા આપણને તો ખ્યાલ પડે જ છે। વેચવાલી 3024 કરોડ રૂપિયાની વેચવાલી। હેવી વેઇટ સામે ડીઆઈએસની ખરીદદારી 1854 કરોડ રૂપિયા આસપાસની। ડીઆઈએસ ખરીદે છે, એફઆઈએસ વેચે છે। આ જે બેઝિક માર્કેટનું સેન્ટિમેન્ટ છે તે બદલાયું નથી, એટલે પહેલો તો તમારો ખાસ મુદ્દો અહીંયા ધ્યાન પર હોવો જોઈએ। હવે બીજો મુદ્દો કે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શું થઈ રહ્યું છે। 734 કરોડ નેટ સેલિંગ, જેમાંથી 365 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા। બેંક નિફ્ટીના 412 કરોડના ફ્યુચર્સ વેચ્યા। હવે તમે અહીંયાથી જુઓ, ફિન નિફ્ટી એક્સપાયરી હતી ગઈકાલે, અહીંયા પણ 7, 7.5, 7.25 કરોડની વેચવાલી તમને ખાસ જોવા મળી। હવે તમે અહીંયા જુઓ, આ છે મિડ કેપ સિલેક્ટ 51 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી, અને આ જે છે તમે જુઓ છો તે પ્રમાણે માત્ર નેક્સ્ટ 50માં થોડી એવી વેચવાલી। ઇન્ડેક્સ ફ્યુચર્સથી ઓપ્શન્સમાં જતા હું આ એક આંકડો ખાસ તમારા માટે હાઇલાઇટ કરવા માગું છું। કારણ છે બેંક નિફ્ટી આજે સાપ્તાહિક એક્સપાયરીનો દોસ્તો છેલ્લો દિવસ છે। તમને યાદ હોય 20 નવેમ્બરનો નિયમ નક્કી કરવામાં આવ્યો હતો। હવે એ 20 નવેમ્બરનો નિયમ જે છે તે પ્રમાણે આઈડિયલી તો હજુ એક અઠવાડિયું તમારા પાસે હતું, પણ આવતા અઠવાડિયે મુંબઈમાં મતદાન છે, અને મુંબઈમાં મતદાન છે એટલે આવતા બુધવારે માર્કેટ બંધ રહેવાના છે। હવે આવતા બુધવારે માર્કેટ બંધ રહેશે એટલે તમારી છેલ્લી સાપ્તાહિક એક્સપાયરી આજે થઈ રહી છે। આવતા અઠવાડિયે તમને ટ્રેડિંગ બંધ રહેશે અને પછી સીધા જ તમને હવે મંથલી એક્સપાયરીમાં કન્વર્ટ થતો જોવા મળશે। સો બેંક નિફ્ટીને આખરી સલામ આપવાનો આજે આ દિવસ છે। છેલ્લો દિવસ તમને સાપ્તાહિક એક્સપાયરીમાં બેંક નિફ્ટીમાં જોવા મળશે। ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ આ બંનેની તો એક્સપાયરી હજુ પણ આવતો અઠવાડિયું છે, કેમ કે સોમ મંગળ 2 દિવસ તમારા પાસે છે, પણ બેંક નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી હવે બંધ। તો હવે આ આંકડો જે છે તેને એટલા માટે મારે હાઇલાઇટ કરવો હતો। હવે તમે આવો અહીંયાથી ખાસ ઓપ્શન્સ પર। FI2 ઇમેજ 16,931 કરોડના ઓપ્શન ખરીદ્યા વિદેશી રોકાણકારોએ। કઈ રીતે?
મેઇન તો તમે ગઈકાલે ફિન નિફ્ટીની જે એક્સપાયરી હતી તેમાં 23,000 કરોડ રૂપિયા આસપાસ ખરીદ્યા છે. એટલે એક સમયે આ આંકડાને તમે અહીંયાથી બાદ કરી દો તો તમે નેટ સેલર છો ઓપ્શન્સમાં. 4,750 કરોડ રૂપિયા આસપાસના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. આજે એક્સપાયરી છે, અગેન હું હવે યાદ અપાવું, અને 1,194 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ તમે વેચીને ગયા છો. આવી સ્થિતિમાં અહીંયા મિડકેપ સિલેક્ટમાં પણ ઓપ્શન્સ વેચ્યા છે, નેક્સ્ટ 50માં પણ ઓપ્શન્સ વેચ્યા છે. સ્ટોક સ્પેસિફિક પણ કંઈ ખાસ એક્શન નથી. અહીંયા પણ તમને ઓવરઓલ સેલિંગ જ જોવા મળી રહ્યું છે. ગઈકાલે આટલી ભારી મંદી છતાં પણ મને થોડું આશ્ચર્ય એ થતું હતું કે ભાઈ વિક્સમાં કેમ મોમેન્ટમ નથી. વિક્સ બહુ મામૂલી વધ્યો છે, એટલો કંઈ ખાસ નથી વધ્યો. બાકી પાછલા દિવસોમાં જ્યારે આવું સેલિંગ આવે તો આઈડિયલી જો તમે 14, 14.5 આસપાસ હોવ ને તો આટલો વધારો ના આવે, 15ને ઉપર નીકળી જાઓ. પણ હવે એ સમયે તમારે ઇલેક્શન પહેલાંની વાત હતી, યુએસ ઇલેક્શન પહેલાંની. હવે એવું નથી, તો એટલા માટે થઈને વિક્સ પણ થોડો ઠંડો મોમેન્ટમ આપી રહ્યું છે. અને આટલો ઘટાડો આવવા છતાં પણ વિક્સનું મોમેન્ટમ એવું હતું નહીં. 23,883નું ક્લોઝ, આજે બીજા 60 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી આપે છે. મતલબ સાફ છે, તમે આ ઓક્ટોબર મહિનાના છેલ્લા તમારા જે લો હતા, 2 વખત જ્યાંથી સપોર્ટ લીધો, 23,800 તોડવાની અથવા તો તેને નજીકની ઓપનિંગનું ઇન્ડિકેશન આપણને મળી રહ્યું છે. માહોલ ખરાબ છે. હવે આવો નિફ્ટીના ડેલી ચાર્ટ પર હું તમને સમજાવું કે માહોલ ખરાબ હતો એનું એક રીઝન જે છે તે આપણા મોંઘવારીના આંકડા. ગઈકાલે માર્કેટે એ વસ્તુને ડિસ્કાઉન્ટ કરી છે. આપણા જે મોંઘવારીના આંકડા હતા તેને બેઝિકલી માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યા. ખરાબ જ આવવાના છે તેવું માર્કેટને એન્ટિસિપેશન હતું અને એવું જ થયું. અને એ ખરાબ આંકડાઓને કારણે પહેલાં જ સેલિંગ તમારું આવી ગયું. થયું શું? તમે 10 દિવસની મૂવિંગ એવરેજ પેટર્ન સેમ છે, તમે જુઓ ને, 10 દિવસની મૂવિંગ એવરેજ સુધી લાવવાનો પહેલાં નિફ્ટીને અને પછી વેચવાનું. કેટલા દિવસથી એવું થઈ રહ્યું છે? આ જુઓ, આ પહેલો દિવસ અહીંયા, 10 દિવસ, 100 દિવસ, અહીંયા પણ 10 દિવસ, 100 દિવસની મૂવિંગ એવરેજને ઉપર. ઇનફેક્ટ અહીંયા તો 20 દિવસની પણ પેટર્ન બનતી હતી. પણ પછી આ 2 દિવસથી તમારા સાથે શું થઈ રહ્યું છે? એક્ઝેક્ટ જુઓ, આ લેવલ પર આવો છો, સેલિંગ, અગેન આ લેવલને ઉપર ગયા, પછી ફરી સેલિંગ. ત્રીજે દિવસે તમારા માટે એ જ થયું. એક્ઝેક્ટ 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી સીલિંગ બને છે. અને આજના માટે એ લેવલ થાય છે 24,197, એટલે કે 24,200. એટલે તમારા માટે માર્કેટમાં કોઈ પણ તેજી આવે તો આ પ્રાઇમા ફેસી લેવલ બને કે જ્યાંથી ફરી એકવાર સેલિંગ આવે છે. એટલે તમારા ઉપરના સરોના બહુ મોટા રેઝિસ્ટન્સ 24,200. હવે એના પછી પણ તમારો ક્લોઝ તો 24,000 નીચેનો છે ગઈકાલે, રાઈટ? 23,883. એટલે 24,000 પણ તમારા માટે મહત્વનું રેઝિસ્ટન્સ થાય. અને તે પછીનું રેઝિસ્ટન્સ થાય 23,900. એટલે તેજી ન આવવા પર આટલા મહત્વના લેવલ્સ છે કે જે ધ્યાન પર રાખવાના છે. 24,000 અને ત્યારબાદ 23,900. આ 2 લેવલ્સ પણ તમારા માટે રેઝિસ્ટન્સ છે. આને ઉપર નિફ્ટી જાય છે તો થોડું તેજી કરાય, નહીં તો નહીં. આમ તો તેજીની વાત અત્યારે કોઈ કરવા નથી માગતું, બટ સ્ટીલ આ લેવલ્સ છે. ન્યૂનતમ સ્તરો પર શું લેવલ્સ? ગઈકાલે તમે સારો એવો લો બનાવ્યો, જે હવે આ 2 કેન્ડલનો લો તમારો અહીંયાથી ખાસ બની રહ્યો છે, જે મેં તમને વાત કરી તે 23,800 અને 777 ટેકનિકલી. 777 એટલા માટે કારણ કે છેક તમે ઓક્ટોબર મહિનાની શરૂઆતથી લઈને જે વેચવાલી જોઈ હતી એ વેચવાલીનું બોટમ જે છે તે 0.5%, એટલે કે 0.5% રિટ્રેસમેન્ટ ફિબોનાકી લેવલ જે છે તે 23,777 થાય છે. સો આવી સ્થિતિમાં આજના દિવસે આ લેવલ ના તૂટવું જોઈએ. હવે જો આ લેવલ તૂટે છે તો પછી નેક્સ્ટ તમારા માટે લેવલ સીધું 23,300 આસપાસ બને છે. અચ્છા, હા, બાય ધ વે, એક આ નાનકડી રેખા અહીંયાથી તમને બહુ હાઇલાઇટ નહીં થાય, પણ હું અહીંયાથી બનાવીને તમને ખાસ બતાવી દઉં ઓરેન્જ લાઇનથી. આ તમારું 200 દિવસની મૂવિંગ એવરેજનું બોટમ બને છે. અહીંયા આગળ લેવલ હું તમને કહી દઉં, લેવલ બને છે તમારા માટે 23,466. એટલે ટેકનિકલી જો હવે તમે 24,000 અથવા તો આ 23,777 તોડો છો, 24,000ને ઉપર નથી જતા, તો તમે આ દિશામાં આગળ વધી રહ્યા છો. કેમ કે ગ્લોબલ માર્કેટમાં સેલિંગ છે, ભારતીય માર્કેટ્સમાં પણ સેલિંગ છે જ, બરાબર છે. અને જ્યાં સુધી કન્ફર્મેશન નથી આપતા ત્યાં સુધી હવે તમે તેજી તો કરવાના નથી. તો આવી સ્થિતિમાં 23,466 તમારા માટે હવે નીચેના સ્તરોનું લેવલ બનતું જોવા મળી રહ્યું છે. તેને તરફ તમે આગળ વધી રહ્યા છો એવી માનસિક તૈયારી સાથે અત્યારે ફિલહાલ આપણે માર્કેટમાં ધ્યાન રાખવું જોઈએ. તો થઈ શું રહ્યું છે? હવે આજનો દિવસ આ લેવલ બચાવો. જો ન બચ્યું તો પછી તમે જઈ રહ્યા છો 466 અને ફિબોનાકીનું પછી બીજું રિટ્રેસમેન્ટ લેવલ જે થાય છે આજે 777 છે તેના પછી તે છે 300.
એટલે 466 300 નીચે તમારે લેવલ્સ ખુલ્લા પડી ગયા. ઉપરના સરો પર રેઝિસ્ટન્સ પણ બહુ ક્લિયર છે, 900, 24,000, ત્યારબાદ 24,200. ક્લિયર કટ ઇન્ડિકેશન, બંને તરફની રેન્જ ખુલ્લી છે. અને તમે ગઈકાલે પણ જોયું હોય ને તો તમને બંને તરફનો કારોબાર જોવા મળ્યો હતો. પહેલાં તેજી આવી, પછી તમને મંદી જોવા મળી. તો તમને એ ઇન્ડિકેશન હવે ખાસ સમજવું પડશે ભારતીય માર્કેટમાં કે તમને બંને તરફના કારોબાર મળશે. તમારે નિમ્બલ ફૂટ એટલે કે બંને તરફના પગ તમારા જે છે, તેજી મંદી બંનેના પગ જે છે તે તમારા એકદમ હલકા રાખવા પડશે. જરા તેજી આવી ગઈ માર્કેટમાં તુરંત જ પ્રોફિટ બુક કરો. જરા તમને ફરી એકવાર મંદી આવે છે તરત જ ત્યાંથી તમે તેજી કરી લો. આ જ પ્રકારની સ્થિતિ બને છે. હવે ન્યૂનતમ સ્તરો પર તેજી કરવાવાળા લોકો માટે થઈને અત્યારે તો જોખમ વધારે છે. એટલે તમે ન્યૂનતમ સ્તરો પર આવો, ફરી એકવાર ત્યાંથી તમે ખાસ એ જ જુઓ કે સપોર્ટ ક્યાં બને છે. ફરી એકવાર ઉપર આવો, ત્યાંથી તમે સેલિંગ કરો તો પ્રોફિટેબલ સ્ટ્રેટેજી અત્યારે બને છે. બાકી આમ તો માર્કેટમાં અત્યારે નુકસાન કરનારા લોકોની સંખ્યા વધારે જોવા મળી રહી છે. 15 મિનિટના ચાર્ટ આવો સમજીએ. ગઈકાલે શું થયું? જેમ મેં કહ્યું તમને, બંને તરફના ટ્રેન્ડ બન્યા કઈ રીતે. જુઓ, પહેલી કેન્ડલ તમારી અહીંયા બની. પહેલી કેન્ડલમાં તમે હાઈ બનાવવાની કોશિશ કરી, થોડું બોટમ બનાવી અહીંયાથી તેજી આવવાની કોશિશ થઈ અને એકવાર ટોપ બની ગઈ તમારી, ત્યારબાદ ફ્રી ફોલ અહીંયા આવ્યા. અહીંયા થોડું કન્સોલિડેશનનું બોક્સ બન્યું અને એક વખત એ બોક્સને બ્રીચ કર્યું, ત્યારબાદ તમે શાર્પ સેલિંગ અહીંયાથી ખાસ આવતા જોયું. લગભગ 12:30 વાગ્યા આસપાસથી જે સેલિંગ આવ્યું છે તે પછી નોન સ્ટોપ રહ્યું. અગેન તમે અહીંયાથી ખાસ એક બોક્સ બનાવવાની કોશિશ કરી, એ બોક્સને છેલ્લે બ્રીચ કરી અને તમારા ક્લોઝ ભયંકર ખરાબ બન્યા. હજુ પણ નિફ્ટીએ જે 23,800નું લેવલ છે તે તોડ્યું નથી, જે તમારા ઓક્ટોબર મહિનાના લો હતા. એટલે 23,800 સુધી હજુ પણ તમે સેફ છો. ઇવન 777 બેનિફિટ ઓફ ડાઉટ આપો તમે તો સેફ છો તમે, પણ તેનાથી પછી નહીં. તેનાથી પછી જે મેં તમને 200 દિવસની મૂવિંગ એવરેજની વાત કરી, 466 આસપાસ, બસ હવે એ તરફ આગળ વધી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે? ગઈકાલે શું થયું? કોલ રાઇટર્સે બહુ અગ્રેસિવ પોઝિશન્સ બનાવી છે 24,000માં. 24,000માં કોલ રાઇટર્સ આવ્યા છે, મોટા ભાગે 50 લાખથી પણ વધુ. એટલે 50 લાખથી વધુ ગઈકાલના છે અને નેટ તમારી પોઝિશન જે છે તે અહીંયાથી હવે લગભગ જોવા જાઓ તો 62 લાખ આસપાસ કોલ અહીંયા ઊભા છે. હવે તમે જુઓ, સૌથી મોટી ચેલેન્જ તમારા માટે બને છે તે છે આ 24,200, જે તમને 10 દિવસની મૂવિંગ એવરેજની મેં વાત કરી હતી તે. એટલે આ તો લગભગ હવે આજે આવવાના ચાન્સ જ નથી. પણ જો કોઈ રિટ્રેસમેન્ટ આવે તો એ તમને અહીંયા સુધી તો લાવી દે. અગેન બંને બાજુની વાત કરવી જરૂરી છે, એટલા માટે થઈને. બાકી લેવલ તો ક્લિયર જ બને છે. અહીંયાથી ખાસ તમે જુઓ 700, આપણે જે વાત કરી તે 800. પુટનો એટલો કોન્ફિડન્સ જ નથી. જુઓ ને તમે, ગઈકાલના ઓપન ઇન્ટરેસ્ટ એવા આવ્યા જ નથી પુટ સાઇડ પર. તો સ્થિતિ આ પ્રમાણે. તો ઓપન ઇન્ટરેસ્ટના દ્રષ્ટિએ ક્લિયર છે. કોલ વેચવાલી અત્યારે ફિલહાલ લોકોને વધારે રસપ્રદ લાગી રહી છે, પ્રોફિટેબલ લાગી રહી છે. બ્રેકનો સમય. બ્રેક બાદ બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી સમજીએ અને ત્યારબાદ આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો હવે વાત બેંક નિફ્ટીની કરીએ. ભયંકર ખરાબ પરિસ્થિતિ ઉદ્ભવી ગઈકાલે. ફરી એક વખત जिसका डर था वही हुआ. તમે 100 દિવસની મૂવિંગ એવરેજ પર ફોકસ કરો, જે આ બ્લેક લાઇન થાય છે અહીંયાથી. પહેલી વખત તોડી હતી તમે ઓક્ટોબરમાં 8-9 તારીખ આસપાસ, રિકવર થયા. બીજી વખત તમે તોડી હતી તે હતું ઓક્ટોબરમાં 17-18 તારીખ આસપાસ, રિકવર થયા. ત્રીજી વખત તમે અહીંયા સપોર્ટ લઈ લીધો, હું નથી ગણતો. ચોથી વખત તમે અહીંયાથી તોડી હતી તે હતી ઓક્ટોબરની 25-26 તારીખ, ફરી એકવાર રિકવર થયા. પાંચમી વખત તમે તોડી હતી તે હતો આ મુદ્દો અહીંયાથી ખાસ નવેમ્બરમાં 5મી-6ઠ્ઠી તારીખ આસપાસ. અને હવે નવેમ્બરની તમે 12મી તારીખે ફરી એકવાર જે છે તે 100 દિવસની મૂવિંગ એવરેજ તોડી છે. એટલે એ લેવલ મહત્વનું થઈ ગયું તમારા માટે. 51,243. આ લેવલ જળવાવું જરૂરી, નહીં તો બેંક નિફ્ટીમાં હાલત ખરાબ. બહુ મહત્વનું છે. હવે બેંક નિફ્ટીની સાથે થઈ શું રહ્યું છે? અમે જેટલા પણ સર્કલ બનાવ્યા ને, ફરી એકવાર થોડું ક્લોઝ કટ કરો. એ જેટલા પણ સર્કલ મેં બનાવ્યા ને, એ બધા જ સર્કલમાં બ્રીચ કરીને પછી તેજી આવી છે. એટલે બેંક નિફ્ટીમાં આમ જોવા જાઓ તો ભરોસો થાય કે ભાઈ ના, હજુ એકાદ તેજી આવવી જોઈએ. કેમ કે જેટલા પણ સર્કલ મેં બનાવ્યા ને એના પછી તમે જુઓ, ફરી એકવાર કેન્ડલ તો તમારી ઉપરની જ બને છે. અહીંયા પણ તમે જુઓ તો કેન્ડલ સારી બને છે. અને ઉપરના સ્તરો પર એ રેઝિસ્ટન્સ પછી તમારા જે છે તે તમે ફરી એકવાર 52,500ને રીટેસ્ટ કરવા જાઓ છો અને ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવે છે. સો નો ડાઉટ બેંક નિફ્ટી માટે એ સપોર્ટ એરિયા છે. પણ તકલીફ શું પડી રહી છે હવે?
અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ બેંક નિફ્ટીમાં વેચ્યું નથી, તમે જુઓ. અને એફઆઈઆઈસનું સૌથી મોટું હોલ્ડિંગ જ બેંક્સમાં છે. બેંક્સ ફાઇનાન્સ, ભારતીય શેર બજારમાં સૌથી મોટો પૈસો એમનો ત્યાં છે, અને ત્યાં એમણે વેચ્યું જ નથી. તો હવે જો અહીંયા વેચવાલી આવશે તો કેવી ભયંકર આવશે, એ એક સવાલ થાય, એ આપણે ચર્ચા કરીશું આગળ. પણ તમારા માટે આ પ્રાઇમા ફેસી લેવલ જે છે તે થાય. અચ્છા, તેને નીચે શું? હવે તમે ફરી એકવાર જો તમારા અહીંયા બોટમ જે બન્યા હતા ને એ લેવલ પર તમારી નજર હોવી જોઈએ, અને એ થાય છે 51,500. આમ તો 51,300 થાય છે. સો હું ચલો એ પણ એક વખત અહીંયાથી લખી દઉં. 51,300 હવે પ્રાઇમા ફેસી સપોર્ટ બને તમારું, અને 51,300 તૂટવા પર સીધા 200 દિવસની મૂવિંગ એવરેજ 49,753 સ્ક્રીન પર લખવાનું પણ મન નથી થતું એવા પ્રકારનું લેવલ. 15 મિનિટના ચાર્ટ લાવો. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે જે ભયંકર વેચવાલી આવી હતી, એક વખત નજર કરો તમે અહીંયાથી. ખાસ પહેલી કેન્ડલ તમારી બની, આ ખાસ અહીંયાથી ખાસ સ્ટોપ બનાવી દીધું, અને તે બાદ ટ્રેન્ડ જે ચેન્જ થયા, ભયંકર સેલિંગ 12.5 આસપાસ જે નિફ્ટીમાં આવ્યું તે બેંક નિફ્ટીમાં તો વધારે ખરાબ હતું. તો પણ તમે જુઓ ને તો છેલ્લે નિફ્ટીમાં ફર્ધર જે સેલિંગ આવ્યું ને તે અહીંયાથી હોલ્ડઅપ કરવાની કોશિશ કરે છે બેંક નિફ્ટી. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે આવો સમજો તમે. અહીંયાથી ખાસ પુટનો સપોર્ટ એટલીસ્ટ છે, આજે છેલ્લી સલામ આપવાની છે બેંક નિફ્ટીને, તો તેના માટે થઈને પુટનો થોડો સપોર્ટ અહીંયા આવ્યો છે. મેં જે વાત કરી ને તમને 50,300, 50,500, આ બહુ મહત્વની જગ્યાએ છે. જો પુટના થોડા ઓઆઈ આવેલા છે, હવે આજે એક્સપાયરી છે, ધ્યાન રાખવાનું રહેશે. ઓઆઈ કટ થયા છે આ લેવલ પર. આ થાય છે તમારા માટે 51,000, જ્યાં એ પુટના ઓઆઈ થોડા કટ થયેલા છે, તો એ ખાસ તમે ધ્યાન રાખો. અને 50,800 પર થોડો સપોર્ટ આવેલો છે. કોલની ચેલેન્જ ક્યાં છે? મેઇન ચેલેન્જ તમારી કોલની જે થાય છે તે છે 51,500. એટલે 51,500 મીન મીડિયન આપણી જે 51,000 થી 52,000ની રેન્જ હતી તે તમને ખાસ અહીંયાથી આવતી જોવા મળે. સો એક વખત હવે 51,000 ગઈકાલે તોડ્યા બાદ ફરી એકવાર જે રિકવર થયા હતા, આજે 51,000 જાળવી રાખવું જરૂરી તમારા માટે બને છે. અને જે આ 100 દિવસની મૂવિંગ એવરેજ છે તે પણ અગેન બહુ જ મહત્વનું બને છે. પણ આવો હવે ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કે સ્વાગત, ગુડ મોર્નિંગ. આજે આખરી સલામ આપવાનું છે બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરીને, અને એવી સ્થિતિમાં હાલત ખરાબ છે સર. ગ્લોબલ અત્યાર સુધી સારું હતું ને આપણે મંદી હતી, હવે તો ગ્લોબલ પણ ખરાબ થઈ ગયું છે સર. બંને સિચ્યુએશનની ચર્ચા કરીએ કે જો ગ્લોબલ હવે ખરાબ થઈ ગયું છે, આપણે તો પહેલાં પણ ખરાબ હતા, તો હવે શું? અને જો હવે ગ્લોબલ ખરાબ થયું છે તો શું કોઈ કોન્ટ્રા ટ્રેડ લેવાનો સમય આવી ગયો છે કે કેમ? ડર કા માહોલ હે સર, બહોત ही डर का माहौल है. કે વેલ, તમને અને આપણા દર્શક મિત્રોને શુભ સવાર. અને ડેફિનેટલી આજે વિદાય આપવાનો સમય આવી ગયો છે વીકલી એક્સપાયરી, પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની, અને પછી મંથલી એક્સપાયરી ચાલુ થઈ જશે. સો વોલેટિલિટી એ લેવલ પર તો ડેફિનેટલી આપણને જોવા મળશે. અને 3-4 દિવસ પહેલા જે આપણને એક નિફ્ટી અપસાઇડની મોમેન્ટમ આપી હતી, મોસ્ટલી એવું લાગતું હતું કે બોટમ બની ગયું છે, બટ એક મિથ્યા હતું, અને એના પછી તો વોલેટિલિટી આપણને વધતી જ જોવા મળી છે. તમે જોઈ શકો છો કે આટલી વોલેટિલિટી પહેલા નિફ્ટીમાં ક્યારેય નથી, મતલબ 200-300 પોઈન્ટ એની ટાઈમ મોમેન્ટમ નિફ્ટી અત્યારે આપણને બતાવી રહી છે. બટ એક સારી વસ્તુ નિફ્ટી માટે અત્યારે એ થઈ રહી છે કે એક સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે નિફ્ટીમાં આપણને જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક નીચે 23,800ના સપોર્ટ પાસે, અને કાલના દિવસમાં જે લો બનાવેલો 23,840નો જ બનાવેલો સ્પોટ નિફ્ટીએ. હવે તમે સમજો કે જો 23,800 બ્રેક કરે છે તો બે પોસિબિલિટીઝ છે. એની જે 200 DMA છે એક વખત એને ટચ કરે, અને બીજી પોસિબિલિટીઝ એ છે કે જે એને હાઈ બનાવ્યો હતો ઇલેક્શન પહેલાના દિવસનો, એટલે કે 23,300, એને પણ ટચ કરી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક લાઇકલી ચાન્સીસ એ છે, જે પ્રમાણે અત્યારે ગ્લોબલ ઇન્ડાઇસીસ તરફથી આપણને સંકેત મળી રહ્યા છે કે નિફ્ટી આપણને 23,500, 23,300 સુધીના પણ લેવલ બતાવી શકે છે. તો ઓવરઓલ મોમેન્ટમ અત્યારે નેગેટિવ સાઇડની જ છે, વોલેટિલિટી વધારે છે. અને જ્યાં સુધી રહી બેંક નિફ્ટીની વાત, તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો કમ્પેર ટુ નિફ્ટી, બેંક નિફ્ટી અત્યારે આ લેવલ પર થોડી સ્ટેબલ છે, એક રેન્જમાં અત્યારે ટ્રેડ કરી રહી છે. લોઅર લેવલ પર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક 50,800, 50,500નો સપોર્ટ જાળવીને રાખેલો છે, અને ઉપરની તરફ જોવા જઈએ તો 52,600નો એક રેઝિસ્ટન્સ ફેસ કરીને રાખેલું છે. એટલે આ જ રેન્જની વચ્ચે અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. નાઉ તમે સેકન્ડ ક્વેશ્ચન એ પૂછો કે કોન્ટ્રા કોલ લેવો જોઈએ કે નહીં લેવો જોઈએ. તો
એક હાઇબ્રિડ હેજિંગ કરીને કન્સેપ્ટ આવે છે જ્યાં તમે તમારો આખો પોર્ટફોલિયો હેજ કરીને ચાલી શકો છો જો નિફ્ટી 200 ડીએમએ બ્રેક કરે તો આવા હાઇબ્રિડ કન્સેપ્ટને થોડો સમજવો જરૂરી છે, પણ અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી, તો હાઇબ્રિડ કન્સેપ્ટ જે હાઇબ્રિડ હેજિંગ વાળો જે કન્સેપ્ટ છે એને આપણે પછી સમજાવીશું. બટ હા, અત્યારે આ લેવલ પર હેજિંગ કરીને ચાલવાનો કોઈ મતલબ નથી બનતો યશ. રીઝન બિંગ કે ઉપરથી લઈને અત્યારે બોટમ સુધી 10% નિફ્ટી કરેક્ટ થઈ ચૂકી છે અને હજુ આવે આ લેવલ પર જો કરેક્ટ થાય તો 400-500 પોઈન્ટની હજુ પણ નીચે જગ્યા બચી છે. એટલે 2000ના ઘટાડામાં આપણે હેજિંગ કરીને નથી ચાલ્યા તો 200 પારે 500 પોઈન્ટના ઘટાડામાં હેજિંગ કરવાનો કોઈ મતલબ નથી બનતો, કેમ કે ત્યાં તમારું રિસ્ક રિવોર્ડ અથવા તો જે પ્રોબેબિલિટી છે 50-50 થઈ જશે. કાં તો નિફ્ટી ઉપર જશે કાં તો નિફ્ટી નીચે જશે 200 ડીએમએના સપોર્ટને લઈને. તો જ્યાં 50-50 પ્રોબેબિલિટીઝ હોય ત્યારે ત્યાં કોઈ બી લેવલ પર હેજિંગ કરીને ચાલવાની ટેકનિક કોઈ બી સ્ટ્રેટેજી ત્યાં કામ ના કરતી હોય. તો હું બેટર છે કે ખાલી એટલું જ કહીશ કે જો તમે કોઈ બી ઇન્ડેક્સમાં કે કોઈ બી સ્ટોકમાં જો ટ્રેડિંગ કરો છો તો એક સ્ટ્રિક્ટ એસએલ મેન્ટેન કરીને રાખો. અત્યારે હાલ પૂરતું આ થઈ ટ્રેડિંગની વાત ને સામે થઈ ઇન્વેસ્ટમેન્ટની વાત, તો આ પરફેક્ટ ટાઈમ છે, ઘણો સારો ટાઈમ છે. 10%નું કરેક્શન તમને નિફ્ટીમાં જોવા મળ્યું છે. આવા કરેક્શનમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને નહીં ચાલો તો કયા કરેક્શનમાં કરીને ચાલશો? તો જો તમે ઇન્વેસ્ટમેન્ટ નથી ચાલુ કર્યું તો ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ. તમે તમારી એસઆઈપી ચાલુ કરો, ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો. આવનારા દિવસોમાં ઘણા સારા વળતર આપણને જોવા મળશે. વળતરની તૈયારી તો છે, પણ પછી આવા સમયે રોકાણની હિંમત નથી હોતી લોકોની. એટલે આવા સમયે એ જ હિંમતની આપણે આજે ચર્ચા કરીશું સર. પણ આવો સ્ટોક સ્પેસિફિક સમજીએ જે ગઈકાલે મહત્વપૂર્ણ પરિણામ આવ્યા હતા તેને સૌથી પહેલાં તો, કેમ કે જે પ્રકારે પરિસ્થિતિ બની છે તે બહુ જ મહત્વની છે. બીએસઈ સર, માર્કેટ ઘટી રહ્યું છે પણ બીએસઈના પ્રોફિટમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. આવો ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. બીએસઈ કઈ રીતે જોઈશું સર? એન્ટિસિપેશન શું બની રહ્યા છે? ચાર્ટ પર હવે શું ધ્યાન રાખવાનું રહેશે, કેમ કે નંબર્સ બહુ જ સારા આવ્યા છે? વેલ, સ્ટોકની વાત કરીએ તો નંબર સારા છે, નો ડાઉટ, અને પોસિબિલિટીઝ છે કે આપણને એક સારી મોમેન્ટમ પણ કાઉન્ટે બતાવી શકે. જ્યાં ઓવરઓલ માર્કેટ ઘટી રહ્યું છે ત્યાં બીએસસી નો સ્ટોક જે છે એ આઉટ પરફોર્મ કરી રહ્યો છે ઇન્ડેક્સને અને ઓવરઓલ માર્કેટને. પોસિબિલિટીઝ હજુ પણ ઉપરના લેવલની તમે કહી શકો છો, બટ એક વખત જે રિઝલ્ટની ઇમ્પેક્ટ છે એક વખત એને તમે સેટલ થઈ જવા દો, કેમ કે ટેકનિકલી તો અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ઉપર એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો 4990, એટલે કે તમે 5000નું રેઝિસ્ટન્સ પકડીને ચાલી શકો છો અને ડબલ નેગેટિવ ડાયવર્જન્સ અહીંયા જોવા મળી રહ્યું છે, પર્ટિક્યુલરલી આરએસઆઈના ફ્રન્ટ પર પણ. એટલે ક્યાંક ને ક્યાંક એક પ્રોફિટ બુકિંગનો સિનારીઓ બની શકે છે. જો 5000ની ઉપર સસ્ટેન થાય તો એક નવી તેજી આપણને જોવા મળશે અને નવી તેજીના બેઝ પર આ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક 5600 થી લઈને 5900 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. એટલે હું ખાલી એટલું જ કહીશ કે અત્યારે ચાલતી ગાડીમાં ચડવા કરતાં બેટર છે તમે જે વોલેટિલિટી છે એક વખત એને સેટલ થઈ જાવ તો કાઉન્ટરમાં, અને એના પછી આપણે આમાં એક ડિસિઝિવ કોલ લઈને ચાલીશું. કે સો ડિસાઇઝિવ કોલ લેવા માટે થોડો સમય હજુ પણ રાહ જોવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આજે કયા કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેના પર હવે ખાસ ફોકસ કરીશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આવો સમજીએ. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જબરદસ્ત લિસ્ટ આજે પણ રહેવાનું છે. માર્કેટની હાલત ખરાબ છે ત્યારે કયા કયા સ્ટોક્સ છે જે થોડી તેજી મંદીમાં સાથ આજે આપવાના છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોક સ્પેસિફિક શરૂઆત કરું એની પહેલાં હું પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ સૌથી પહેલાં હાઇલાઇટ કરવા માંગીશ, કારણ કે એમાં એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે કે જેમાં ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ છે એમના દ્વારા અહીંયા આજે 9.43% હિસ્સેદારી અહીંયા વેચવામાં આવી શકે છે. અને જે બ્લોક ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને ₹939.30 પ્રતિ શેર આપણને જોવા મળી શકે છે. અને જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 4.25% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ તમારા રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પરિણામની વાત કરીએ તો સૌથી પહેલાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કે એના પરિણામ ઓવરઓલ આપણને સારા જોવા મળે છે. સૌથી પહેલાં આપણે વાર્ષિક બેસિસ જોઈએ તો કંપનીનો નફો 188% વધ્યો છે, જે ₹3,346 કરોડ આવ્યો છે. બીજું કંપનીની આવકની વાત કરું તો 137% ગ્રોથ કરી છે, જે આમાં વાત કરું તો ઓવરઓલ આપણને 746 કરોડ જોવા મળ્યું છે. હવે ક્વાર્ટરલી બેસિસ તમને હું હાઇલાઇટ કરવા માંગુ તો કંપનીની આવક આપણને 23% ઘટી છે, પરંતુ એમનો ઓવરઓલ નફો અને ટોટલ ઇન્કમ આપણને સારી વધી છે. કંપનીનો નફોની વાત કરું તો આપણને એમાં
264 કરોડ હતી, જે વધીને 309 કરોડ થઈ છે અને કંપનીની ટોટલ ઇન્કમ 22% વધીને ₹819 કરોડ આપણને અહીંથી જોવા મળી રહી છે. આ વાતથી આપણે બીએસસીની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નાયકાના નંબરની વાત કરવા માંગીશ તો એમ કંપનીનો નફો 66% વધ્યો છે, જે વધીને ₹12.97 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ આપણને ઓલમોસ્ટ 25% નજીક આપણને ઇમ્પ્રૂવ થતી જોવા મળી છે. કંપનીના EBITDA 28% વધ્યા છે, જે વધીને આપણને 103.7 કરોડ જોવા મળ્યા છે અને કંપનીના માર્જિનમાં 20 બેઝિસ પોઈન્ટનો આપણને અહીંયાથી વધારો થઈને 5.55% જોવા મળે છે. અને એમનું જો ક્વાર્ટરલી બેસિસ એમનું જે GMV છે એમાં કંપનીએ કીધું કે 24% ગ્રોથ રહ્યો છે અને કંપનીનો જે કસ્ટમર બેઝ ગ્રોથ હોય છે એમાં પણ 31% ગ્રોથ જોવા મળ્યો છે. આ વાત થઈ નાયકાની. નેક્સ્ટ બોસની વાત કરવા માંગીશ કે બોસના જે પરિણામ આવે છે કંપનીનો નફો ઓલમોસ્ટ 50% નજીક આપણને ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળ્યું છે, જે ₹536 કરોડ આવ્યો છે. કંપનીની આવક 6.4% વધી છે અને કંપનીના ઇબિડાની વાત કરું તો એમાં 14% ઇમ્પ્રુવમેન્ટ છે અને કંપનીના માર્જિન કે જેમાં આપણને 90 બેઝિસ પોઈન્ટનો વધારો થઈને 12.8% પર જોવા મળી રહ્યા છે. અને સાથે કંપનીની જે અધર ઇન્કમની વાત કરું તો એમાં પણ આપણને 154 કરોડ હતી, જે વધીને આપણને 208 કરોડ જોવા મળી રહી છે. અને કંપનીની જે એક્સ્ટ્રા ઇન્કમની વાત કરું તો એમાં પણ જે 785 કરોડ હતું એમાં નોમિનલ ઘટાડો જોવા મળ્યો છે, જે આપણને 48 કરોડ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સુલા વાઇનયાર્ડ્સ. આ કંપનીએ ખરાબ પરિણામ આપે છે સતત બીજા ત્રિમાસિકમાં, કે એના જે કંપનીની નફાની વાત કરું તો નફો આપણને 37% ઘટીને 14.5 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ 1% ઘટી છે, જે રૂપિયા આપણને 132 કરોડ આવ્યું છે. અને કંપનીના ઇબિડા એમાં પણ 24%નો ડાઉનસાઇડ જોવા મળ્યું છે અને કંપનીના માર્જિનની વાત કરું તો એમાં 33% હતા, જે ઘટીને આપણને 25.4% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયા કંપનીએ ખરાબ આપ્યા છે. ટાટા કેમિકલ્સની એક અપડેટ છે કે કંપનીએ યુકેમાં એમણે જે ટાટા કેમિકલ્સ યુરોપ દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું છે 655 કરોડનું. હવે આ તેઓ સ્પેસિફિક જે સોડિયમ બાયકાર્બોનેટ પ્લાન્ટ તેઓ બનાવશે અને જે કંઈક અરાઉન્ડ જાન્યુઆરી 2025 સુધી આનું ઓપન થતું આપણને જોવા મળશે. એટલે આ એક અપડેટ છે ટાટા કેમિકલ્સની. બીજું મેડ પ્લસ હેલ્થના નંબરની વાત કરું તો કંપનીનો નફો આપણને અહીંયા જે 166% વધ્યો છે, જે ₹38 કરોડ આવ્યો છે. કંપનીની આવક 11.9% વધી છે, જે ₹1576 કરોડ જોવા મળી છે 1408 કરોડથી વધીને. બીજું અશોકા બિલ્ડકોનના નંબરની વાત કરું તો કંપનીનો નફો ઘણો સારો ઇમ્પ્રુવમેન્ટ થયો છે, 334% વધ્યો છે, જે ₹462 કરોડ. અહીંયા સ્પેસિફિક કંપનીના જે ઓર્ડર પાઇપલાઇન છે ઘણી મજબૂત થઈ છે, જેના કારણે કંપનીના નંબર પર સારું એવું અપડેટ જોવા મળી છે. બીજું કંપનીની આવકની વાત કરું તો 15.5% આવકમાં પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે. બીજું PNC ઇન્ફ્રાની વાત કરું લાસ્ટ સ્ટોક તો કંપનીનો નફો આપણને 43% અહીંયા આપણને ઘટ્યો છે, જે 147 કરોડ તે ઘટીને આપણને 83 કરોડ પર આવી ગયો છે. અને બીજું કંપનીની આવક પણ 25% અહીંયાથી ડાઉનસાઇડ બતાવે છે, જે 1427 કરોડ જોવા મળી રહી છે. આ ઓવરઓલ વાત છે આપણે સ્ટોકની. હવે કઈ ઇવેન્ટ છે કે જ્યાં ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવું જોઈએ તો સૌથી પહેલાં ત્યાં છે બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. અને જેમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી લાસ્ટ એક્સપાયરી છે, જે બાદ આપણને મંથલી એક્સપાયરી જોવા મળશે. એટલે જોવાનું રહેશે કે આજે કઈ રીતનું આપણને મોમેન્ટમ જોવા મળે છે. બીજું કંઈક આજે સ્વિગીનો IPO જે હતો એની આજે લિસ્ટિંગ થવાનું છે, એટલે એની પર સૌ કોઈની નજર રહેશે. જેની ઇસ્યુ પ્રાઇસ આપણને 390 પ્રતિ શેર કંપની લઈને આવી હતી અને 3.5 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. પણ આ જે સબસ્ક્રિપ્શન છે એ પણ ઓવરઓલ QIBના સપોર્ટથી જ થયું હતું, કારણ કે રિટેલ પાર્ટિસિપેટ એટલું બધું જોવા નથી મળ્યું. બીજું કે નિફ્ટીના જે આઈસર મોટર્સ કંપનીના પણ પરિણામ આવે છે, જેની પર તમારે નજર હોવી જોઈએ. અને સાથે વાયદા બજારની કુલ 7 કંપનીના પરિણામ આવવાના છે, કે જેમાં એલ્કેમ લેબ, એપોલો ટાયર્સ, GNFC, દીપક નાઇટ્રાઇટ, સન ટીવી, PI ઇન્ડસ્ટ્રીઝ અને વોડાફોન આઈડિયા, આ દરેકના બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, જેની પર તમારે નજર હોવી જોઈએ. અને બીજો એક યુએસમાં પણ અપડેટ છે કે યુએસમાં આજે CPI મોંઘવારીના આંકડા આવવાના છે, કે જેની પર પણ આજે આપણને સાંજે અપડેટ આવતી જોવા મળી શકે છે અને બીજા દિવસે માર્કેટ રિએક્ટ કરી શકે છે. તો ઓવરઓલ આ અપડેટથી આપણે સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ સ્પેસિફિક કે જેની ઉપર તમારે આજે ખાસ નજર રાખવી જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક ઇવેન્ટ સ્પેસિફિક નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે, એ જ જે 23,777 બહુ મહત્વપૂર્ણ લેવલની આપણે વાત કરી તેની આસપાસ ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. અઘરો માહોલ અત્યારે ફિલહાલ બની રહ્યું છે, નજર રાખીશું. પણ આવો પહેલાં સ્ટોક સ્પેસિફિક સમજી લઈએ. સૌથી પહેલાં તો જે PNB હાઉસિંગની યોમિકે વાત કરી, બહુ મોટી બ્લોક ડીલ કે પહેલાં તો સમજીએ કે PNB હાઉસિંગના ચાર્ટ ઇન્ડિવિજ્યુઅલી. બીજો મુદ્દો, તમને યાદ હોય તો લેટલી PNB હાઉસિંગમાં હમણાં બહુ મોટી બ્લોક ડીલ થઈ છે, મતલબ હાથ એક્સચેન્જ થઈ રહ્યા છે. અમુક લોકો એક્ઝિટ લઈ રહ્યા છે તો સામે અમુકને એન્ટ્રીમાં પણ રસ પડ્યો છે. જો આ ભાવે પણ એન્ટ્રી લોકો લઈ રહ્યા છે, મતલબ સાફ છે, અહીંયા કંઈક આગળ નવા જૂની થવાની છે. સર, વેલ, સ્ટોકની વાત કરીએ તો સ્ટોકે એટલું તો કોઈ સારું પરફોર્મન્સ નથી આપ્યું રિસેન્ટ ડેઝમાં. બટ એક વસ્તુ સારી છે કે જ્યાં
મોટાભાગના સ્ટોકમાં એક હેલ્ધી કરેક્શન જોવા મળ્યું છે, 15-20% સુધીનું કરેક્શન છે. ત્યાં પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે એનું એક લેવલ જાળવીને રાખ્યું છે. 980ની અરાઉન્ડ અત્યારે સ્ટોક આપણને જોવા મળી રહ્યો છે અને વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ આપણે મેન્ટેન કરીને ચાલીશું. બસ ખાલી વસ્તુ એ જ છે કે આ સ્ટોક જો ઉપર 1015ની ઉપર સસ્ટેન થાય છે, 1015ની ઉપર જો ક્લોઝિંગ આપે છે, પછી આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું. એની પહેલાં પોઝિશન બનાવીને ચાલવાની કોઈ જરૂર નથી, કેમ કે સ્ટોક છેલ્લા ઘણા દિવસથી એક રેન્જમાં એક રેન્જમાં જે છે ટ્રેડ કરી રહ્યો છે. 1015થી લઈને નીચે જોવા જઈએ તો 940 અને 900 આ એક રેન્જ છે જેની વચ્ચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો 1015ની ઉપર જો સસ્ટેન થાય પછી આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું, કેમ કે લાગી રહ્યું છે કે 1015ની પછી કાઉન્ટર આપણને 1115 અને 1115 પછી 1280 સુધીના લેવલ બતાવી શકે છે. સો વ્યૂ અત્યારે પોઝિટિવ સાઇડનો છે, બટ 1015ની ઉપર જ આપણે નવી પોઝિશન બનાવીને ચાલીશું. 1015ને ઉપર આ છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે થઈને સલાહ. નેક્સ્ટ સ્ટોક માર્કેટને સેટલ થવા દઈએ પછી હું રેકમેન્ડેશન લઉં એ પહેલાં એક નાયકા એફએસએન ઈ કોમર્સ ડિસ્કસ કરી લઈએ. સર, નંબર્સ આવ્યા છે, 7.8 કરોડથી નફો બહુ બ્રિલિયન્ટલી વધ્યો છે ઇનફેક્ટ, અને આવક તમે જુઓ તો એમાં પણ સારો સુધારો છે. હવે સર, આવકની સામે આમનો નફો જોઈએ ને તો એ બહુ પાતળો છે, એટલે એટલું કંઈ ખાસ નથી, પણ ખબર નહીં સ્ટોકમાં જબરદસ્ત મોમેન્ટમ રહેતું હોય છે. માર્જિન તમે જુઓ તો એમના બહુ સરસ એક્સપેન્ડ થયા છે, જીએમવી તમે જુઓ તો એ પણ સરસ ગ્રોથ કરી રહી છે અને કસ્ટમર બેઝ ગ્રોથ પણ સારો છે. સો ઓવરઓલ આજે સ્ટોકમાં રિએક્શન ભરપૂર રહેશે. એફએસએન ઈ કોમર્સ નાયકા. વેલ, નાયકાની વાત કરીએ તો નો ડાઉટ અત્યારે સ્ટોક 200 DMA ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એક સારી વસ્તુ છે અને લિસ્ટિંગ ગેઇન પણ સારા એવા આ સ્ટોકે બતાવ્યા હતા અને ત્યાંથી વન વે કરેક્શન આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે. હવે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક જે છે સેટલ થઈ રહ્યો છે પ્રેઝન્ટ લેવલ પર. હું દર્શક મિત્રોને કહીશ કે રિઝલ્ટ આવ્યું છે, એક વખત રિઝલ્ટની જે ઇફેક્ટ છે એને તમે ન્યુટ્રલાઇઝ થઈ જવા દો, થોડીક એવી ઇફેક્ટને ડાઉન થઈ જવા દો, પછી ખરીદી કરીને ચાલીશું. પણ ખરીદી કરવાનો મોકો અત્યારે કાઉન્ટરમાં છે, કેમ કે 200 DMA ઉપર છે, લોઅર લેવલ પર 170ની અરાઉન્ડ સપોર્ટ પણ આવી રહ્યો છે. એટલે કાઉન્ટર જો 170નો સપોર્ટ હોલ્ડ કરીને રાખે છે તો આજે નહીં, તમે કાલે ખરીદી કરીને ચાલો, કેમ કે એના પછી પહેલો ટાર્ગેટ 200 અને 200 જો બ્રેક કરે તો 230 સુધીની મોમેન્ટમ નાયકામાં આપણને જોવા મળી શકે. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરી સલાહ કે તમે આપણે જે ગૃહિણી સાઇડ છે કે લેડીઝ સાઇડ છે કે છોકરીઓ છે, નાયકાના શેર્સ ખરીદવાની એમની પાસે સારી એવી તક છે. તમે જો મેકઅપનો સામાન ખરીદો છો તો સાઇડ બાય સાઇડ એટલું ફંડ તમે નાયકાના સ્ટોક માટે પણ રાખો. કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ તમને ત્યાં સૌથી વધારે જોવા મળશે. સરસ સલાહ તમે આપી તો છે, પણ સર આનું ઇમ્પ્લિકેશન કેટલું થશે ને એ ક્વેશ્ચન છે, બિકોઝ ઓબ્વિયસલી ઇટ્સ અ પર્સનલ ચોઇસ. એટલે હવે આપણે યુ ઓર મી આપણે બંને કમેન્ટ્સ નથી કરી શકતા. બાય ધ વે મે બી પોસિબલ છે કદાચ નાયકાનો અડધો કસ્ટમર હું પણ હોઉં, કેમ કે બિઈંગ ઇન અ શો બિઝનેસ અમે લોકો પણ મેકઅપ વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બટ સ્ટીલ ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, ડિફરન્ટ ડે. માર્કેટ સેટલ થઈ ગયા સર, 5% આસપાસનો ઘટાડો, 23,822. હજુ પણ આપણે ઓક્ટોબરના લોને જાળવવાની કોશિશ કરી રહ્યા છીએ. સો પહેલાં તો એ જ ખાસ આપણે ચર્ચા કરીશું. બેંક નિફ્ટી 51,000 અગેન મેન્ટેન કરવાની કોશિશ થઈ રહી છે. સો એ વાત એક મિડ કેપ સ્મોલ કેપની હાલત ખરાબ છે હજુ પણ સો ફાર. સો ચર્ચાની શરૂઆત હવે ત્યાંથી જ કરીએ. જે સેટલમેન્ટ છે તમારા ઓપનિંગ કમેન્ટ્સની સાથે પેરેલલી ડિસ્કસ કરી લઈએ. સર, વેલ, નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપની વાત કરીએ, નિફ્ટી મિડકેપ અત્યારે છે લેવલ પર ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યું છે. વેલ, લાઇકલી ચાન્સીસ છે કે મિડકેપમાં પણ ફર્ધર ફોલ આપણને જોવા મળે ને ફોલ 53,800 સુધીનો હોય. 200 DMA ત્યાં આવે છે અને ખાલી 200 DMA નહીં, પોસિબિલિટી જોવા જઈએ તો 3 જૂનનો જે હાઈ બનાવ્યો હતો 53,705 એનો પણ સપોર્ટ છે. એટલે મલ્ટિપલ સપોર્ટ વી કેન એક્સપેક્ટ ઇન નિફ્ટી મિડકેપ 100 અને એ લેવલ પર જો આવે છે અને જો સસ્ટેન થાય છે તો ત્યાંથી સારા એવા બાઉન્સ બેક આપણને જોવા મળશે. નાવ આ બધી જેટલી પણ વાતો કરીએ છીએ અત્યારે હાલ પૂરતી ગ્લોબલ ઇન્ડાઇસીસને ધ્યાનમાં રાખીને એ બધી જોને તો વાળી છે. અને એક વસ્તુ હું અહીંયા વધારે સ્પેસિફિકલી કહીશ કે આજે 10%નું કરેક્શન આપણને જોવા મળ્યું છે ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક લેવલ પર, અને અત્યારે જે પ્રમાણે FII ડે ટુ ડે બેઝ પર ક્યાંક ને ક્યાંક સેલિંગ કરીને ચાલી રહ્યું છે, મને એવું લાગે છે કે હજુ પણ આ ટાઈમ સ્ટ્રેચ થઈ શકે છે. આઈ થિંક 2 થી 3 મહિના આઈ થિંક આ કોન્સોલિડેશનમાં અને આ કરેક્શન ફેઝમાં નીકળશે અને
પ્રોપર રેલીની જો વાત કરીએ તો મને એવું લાગે છે કે માર્ચ 2025 2025 માર્ચ પછી આપણને જોવા મળશે. અને યસ, તમે અહીંયા એક વસ્તુ નોટિસ કરો કે આ ઘટાડામાં તમે જુઓ કે જે ઘટાડો જોવા મળી રહ્યો છે એમાં તમે વિક્સનું ઓબ્ઝર્વેશન કરો તો વિક્સમાં એટલો મોટો ઉછાળો આપણને નથી જોવા મળ્યો. એટલે ક્યાંક ને ક્યાંક વોલેટિલિટી અત્યારે આ લેવલ પર બિલકુલ નથી, પણ હા ખાલી એટલું જ વસ્તુ છે કે ખરીદી નથી થઈ રહી ની પણ FII તરફથી, એટલે ક્યાંક ને ક્યાંક પ્રેશર આપણને ઉપરના લેવલથી જોવા મળી રહ્યું છે. પ્રેશર તો છે. તો હવે આવી સ્થિતિમાં સર પહેલાં રેકમેન્ડેશન્સ તમારા કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાના રહેશે આજે? વેલ, રામકો સિમેન્ટ પહેલા આપણે ધ્યાનમાં રાખીશું અને તમે એનો ડેલી ચાર્ટ જુઓ, એટ્રેક્ટિવ ચાર્ટ છે. બ્રેકઆઉટ કાલના દિવસમાં જોવા મળ્યું છે, 200 DME ની ઉપર સસ્ટેન થયો છે. આ માર્કેટમાં પણ જોવા જઈએ તો સારા એવા લેવલ પર આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. 915 અરાઉન્ડ અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. કાલનું ક્લોઝિંગ જોવા જઈએ તો 909 ની અરાઉન્ડનું હતું. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં. SL ની વાત કરીએ તો લોઅર લેવલ પર જે SL છે 870 નો રહેશે. 870 નો SL આપણે મેન્ટેન કરીને જ ચાલવાનું છે. ટાર્ગેટની વાત કરી લઈએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, ટાર્ગેટ આપણને ઉપરમાં આ લેવલ પર જોવા જઈએ તો 9,050 નો છે અને 950 જો ક્રોસ કરે તો ઉપરમાં 1,010 નો પણ આપણને જોવા મળે. તો રામકો સિમેન્ટ અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાનું છે. અને બીજું જે છે આપણે શોર્ટ કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. આઈ થિંક હાર્ડલી આપણે શોર્ટની સલાહ આપતા હોઈએ છીએ, બટ અત્યારે આ લેવલ પર હું શોર્ટની સલાહ આપી રહ્યો છું. NTPC ફ્યુચર શોર્ટ કરીને ચાલો. અત્યારે ઓપનિંગમાં 382-383 અરાઉન્ડ છે. શોર્ટ કરીને ચાલવાની સલાહ છે પ્રેઝન્ટ લેવલ પર ફ્યુચર. આપણે જે SL મેન્ટેન કરીશું ફ્યુચરનો એ 390 નો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો 375 નો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે તો 366 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. સાહેબ, NTPC IPO ફ્યુચર શોર્ટ કરો, રામકો સિમેન્ટ ખરીદી કરીને ચાલો. IPO પહેલાં તમે NTPC વેચવાનું કહો છો સર? NTPC ડેફિનેટલી સર, IPO પહેલા તમે વેચો, કેમ કે અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે કે જેટલા મોટા IPO આવ્યા છે બધા ડિસ્કાઉન્ટમાં ઓપન થયા છે. અને એનો લાઈવ એક્ઝામ્પલ આજે તમે સ્વિગીના લિસ્ટિંગમાં જોઈ શકશો. અઘરું ભાઈ, બહુ અઘરું. NTPC વેચવાની સલાહ, રામકો સિમેન્ટ ખરીદવાની સલાહ. ઓકે, નજર રાખીએ. આવો હવે નજર કરીએ આપણે નિફ્ટીના જરા ટોપ લૂઝર્સ જોઈ લઈએ એકવાર. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.5% નીચે, આઈશર મોટર્સ 0.5% નીચે, M&M, BEL, ટાઇટન. ડિસ્કસ કરવા જેવા તો નથી કંઈ, પણ NTPC સર તમે વેચવાનું કીધું છે. ખુલતા બજારે થોડું મજબૂતી, સરસ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યો છે. 384 એ તમે કહ્યું છે, બસ 384 એક્ઝેક્ટ ત્યાંથી જ ખુલી રહ્યા છીએ આપણે. ઓકે, ટાટા મોટર્સ, ભારતી એરટેલ નથી, કોઈ સપોર્ટ નથી. નિફ્ટીમાં તો ડિસ્કસ કરવાનું સર મન નથી થતું. બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સ પર આવો. BOB, બેંક ઓફ બરોડા. સર તમે કહો છો અક્યુમ્યુલેશન ધીરે ધીરે કરવાનો સમય, SIP વગેરે. બેંક ઓફ બરોડા લાગે છે પરફેક્ટ કન્ટેન્ડર કે થોડું વેલ્યુએશન ઘટવાની જરૂર છે હજુ? વેલ, એક ટાઈમ હતો યસ કે ઓવરઓલ PSU કાઉન્ટર્સમાં એટલો કોન્ફિડન્સ કોઈને નહોતો આવતો. ઓવરઓલ કોઈ બી એનાલિસ્ટને તમે પકડો, કોઈ બી ફંડ મેનેજરને તમે પકડો કે કોઈ બી રેટિંગ હાઉસીસને તમે પકડો, કોઈને એટલો કોન્ફિડન્સ નહોતો આવતો પર્ટિક્યુલરલી PSU કાઉન્ટર્સમાં અને પર્ટિક્યુલરલી બેન્કિંગ સાઇડમાં. બટ છેલ્લા 6-7 વર્ષમાં જે સકલ ચેન્જ થઈ છે PSU કાઉન્ટર્સની, ખાસ કરીને બેન્કિંગ સાઇડની, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઘણા સારા એવા લેવલ પર આ લોકો પરફોર્મ કરી શકે છે. ઓલરેડી એક સારી મોમેન્ટમ આપણને બધા કાઉન્ટર્સમાં જોવા મળી ગઈ છે. અત્યારે આ લેવલ પર જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ, અત્યારે 250 ની અરાઉન્ડ આ કાઉન્ટર ઓપન થતો આપણને જોવા મળી રહ્યું છે. મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં પણ આપણે પોઝિશન એક્યુમ્યુલેટ કરીને ચાલી શકીએ છીએ. 250 પર છે, 250 પર તમે એક્યુમ્યુલેટ કરો. નીચે 240 સુધીનો જો ઘટાડો મળે તો ત્યાં પણ તમે એક્યુમ્યુલેટ કરીને ચાલો. નીચે 228 આપણે SL મેન્ટેન કરીને ચાલીશું. SL થોડો મોટો છે, ગભરાવાની જરૂર નથી, કેમ કે આપણે આનો વ્યૂ થોડોક લાંબો લઈ રહ્યા છે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં પહેલો ટાર્ગેટ 280 નો છે. 280 જેવો બ્રેક કરશે 320 સુધીના પણ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. બેંક ઓફ બરોડા ખરીદી કરીને ચાલી શકાય. બેંક ઓફ બરોડા સરસ જગ્યા પર અને આજનો ટોપ લૂઝર છે, પણ અગેન જ્યારે ઘટાડો આવે ત્યારે જ અક્યુમ્યુલેશનનો સમય આવતો હોય છે. નજર રાખીએ. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરીએ. સૌથી પહેલાં તો બેંક નિફ્ટી, અને બેંક નિફ્ટી પર જ નજર રહેશે. આજે છેલ્લી સલામ આપવાનો સમય છે. બેંક નિફ્ટી કંઈક નવા જૂની કરીને છેલ્લે જાય તો સર મજા આવે, પણ લેટ્સ સી શું થાય છે. 51,030 આસપાસની ઓપનિંગ થઈ. બેંક નિફ્ટી 51,000 શરૂઆતી ટિકમાં તોડવાની કોશિશ. નિફ્ટી 23,800 ને આસપાસ 810નો ટિક લો બન્યું છે અને 51,000 તોડ્યું છે બેંક નિફ્ટીએ શરૂઆતી સંકેતમાં.
આવો મિડ કેપ પર 0.5% આસપાસનો ઘટાડો અહીંયા છે. સ્મોલ કેપ 0.5% આસપાસના ઘટાડા પર પહોંચવા આવ્યા છીએ. માહોલ તો ખરાબ જ. વિક્સને વધવું છે તો વિક્સને વધી જવા દો, થોડો સમય આપી દો, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. નિફ્ટી આવી ગયો છે પોતાના ઓક્ટોબર મહિનાના લોથી નીચે. ઓકે, 23,780 લો બન્યા. 777 બેન્ચમાર્ક લેવલની વાત કરી, એક્ઝેક્ટ ત્યાંથી જુઓ, શાર્પ મૂવ. 780 થી 10 સેકન્ડ બાદ તમે 800 ને ઉપર 777 પકડી રાખો. આજે યાદ રાખો, 23,777 બહુ મહત્વનું લેવલ. આવો બેંક નિફ્ટી પર કોશિશ તો કરી રહ્યો છે. 51,100 ને ઉપર જુઓ તમે, કોણ સપોર્ટ કરે છે આવો જરા જોઈએ. બેંક નિફ્ટીમાં કોણ છે આજે જે ફિલહાલ હીરો બનવાની કોશિશ? એચડીએફસી બેંક એકમાત્ર વિરલો બચાવવાની કોશિશમાં, ઓહો, 0.5% ઉપર આવવાની કોશિશ થઈ રહી છે. મહત્વનું લેવલ આજે શું છે જુઓ, ડેઝ લો 1711. એચડીએફસી બેંક જ કોશિશ કરે છે, પછી આવે છે કોટક, પણ એ બચાવવામાં નથી, એ બસ પરિસ્થિતિ ખરાબ. બેંક ઓફ બરોડા 1% નીચે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે, અને ફેડરલ બેંક 0.5% નીચે. એયુ બેંક નિફ્ટીની હાલત ખરાબ છે, પણ કોશિશ થઈ રહી છે નીચેથી ઉપર આવવાની. નિફ્ટીને કોણ નથી બચાવતું? ઓહો, ઓટો સ્ટોક્સ આવો જરા નજર કરો, 2.25% નીચે. M&M મારુતિ તમે નજર કરો, અહીંયાથી ખાસ 0.5% નીચે. જબરદસ્ત વેચવાલી. મારુતિએ છેલ્લે તમારા હાઈ બનાવ્યા હતા 13,680, આજના હાઈ 11,142 થી 11,000 ને નીચે શાર્પ સેલિંગ જોવા મળી રહ્યો છે. શ્રીરામ ફાઇનાન્સ નજર કરો, 1% થી વધુ નીચે. નેસ્લે 1% નીચે. BPCL બચાવે છે. NDPC કોશિશ કરી રહ્યો છે, 384 થી વેચવાની સલાહ છે સરની. અત્યારે ફિલહાલ 387 ના હાઈ છે. નજર રાખો તમે ખાસ. HDFC બેંક, પાવર ગ્રીડ, ભારતી એરટેલ, NTPC. નિફ્ટીને બચાવવાની કોશિશ આ 4 શેર કરી રહ્યા છે, નજર આપણે રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક ક્યાં શું મૂવ આવી રહી છે? મિડકેપમાં જરા હું નજર કરું ટોપ લૂઝર અને ટોપ ગેઇનર પર. કોફોર્જ એમ્ફેસિસ પરસિસ્ટન્ટ એટલે કે મિડકેપ IT કોશિશ કરી રહ્યું છે બચાવવાની. ઘટાડો છે પોલીકેપ, PI ઇન્ડસ્ટ્રીઝ, HDFC, AMC, AU બેંક, લુપિન. હાલત બધાની ખરાબ. મિડકેપ જોરદાર આમ તો કહેવાય કે તોડી રહ્યા છીએ તેવા પ્રકારની પરિસ્થિતિ. ટોપ લૂઝર્સમાં મેક્સ હેલ્થ પણ છે, મેનકાઇન્ડ ફાર્મા પણ છે, બેંક ઓફ ઇન્ડિયા પણ છે. હમણાં જ પરિણામો આવ્યા હતા, હાલત ખરાબ અહીંયા પણ તમને જોવા મળશે. તેજીમાં KPIT, ટેક, નાયકા જુઓ 4% ઉપર. લાવો નાયકાના ખાસ નંબર્સ લાવો. નાયકાના નંબર સારા છે, સરે પણ આપણને ખરીદવાની સલાહ આપી છે. 185 ને ઉપર, 188 ના હાઈ બન્યા છે. સરસ મજબૂતી 179 થી 185. સરે જેમ કહ્યું તેમ મેકઅપનો સામાન ખરીદવા કરતા આ સ્ટોક લઈ લો, SIP કરો, સરસ જગ્યા પર. નાયકા બહુ સરસ. BSE 0.5% ઉપર છે અત્યારે ફિલહાલ. સ્ટોકમાં શરૂઆતી તેજી હતી, ઉપરથી નીચે વેચવાલી આવી છે. 4,789 થી 4,682 સ્ટોકમાં ઉપલા સરોદી સેલિંગ આવ્યું. લાલ નિશાનમાં સરકવાની કોશિશ BSE. ઓકે, તો હવે પરિસ્થિતિ એવી બની છે, આપણે ખાસ સરને પછી એવું હોય તો ફોન પર પણ કનેક્ટ કરી લઈશું. પણ વિક્સ અત્યારે ફિલહાલ તમે જુઓ, વિક્સને વધવું છે, માર્કેટ પણ વધવાની કોશિશ કરી રહ્યો છે. બેંક નિફ્ટી જુઓ 51,200 પર બહુ પરફેક્ટલી રેન્જમાં બસે છે. તમારી હવે 100 દિવસની મૂવિંગ એવરેજ પર સપોર્ટ લેવાની પૂરી કોશિશ છે. HDFC બેંક આજે ફરી એકવાર સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યો છે. બેંક નિફ્ટી બહુ અમેઝિંગ જગ્યા પર. આજે જો કંઈ નવાજની કરવી હશે, બેંક નિફ્ટી છેલ્લી સલામ આપવાની આપણે વાત કરી રહ્યા છીએ, તો આજે આપી દો જરા છેલ્લી સલામ. બેંક નિફ્ટી પર ફોકસ ખાસ આપણે રાખીએ. અચ્છા, HDFC બેંકથી સિવાય કોઈનો સપોર્ટ આવ્યો છે? SBI ડેઝ લો તમારા બન્યા આજે 822, 828 ના હાઈ અત્યારે ડેઝ હાઈ પર છે. ખરીદદારી આવી રહી છે, તમે જુઓ ધીરે સરકારી બેંક્સ પણ આવી રહી છે. કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક પણ થોડા સપોર્ટ આપી રહ્યા છે, અને HDFC બેંક 0.5% ઉપર. એટલે જો કોઈ પણ એક્શન બનશે તો પછી ત્યાં બનશે. સર, HDFC બેંક ખાસ ડિસ્કસ કરી લઈએ સર. પહેલા 0.5% ઉપર બેંક નિફ્ટીમાં બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યો છે સર HDFC બેંક. HDFC બેંકની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર જે પ્રમાણે HDFC બેંક ટ્રેડ કરી રહ્યો છે, નો ડાઉટ બેંક નિફ્ટીને ક્યાંક ને ક્યાંક સપોર્ટ અત્યારે આપી રહ્યો છે. 1727 પાસે ટ્રેડ કરી રહ્યો છે HDFC બેંક, અને લો લેવલ પર જોવા જઈએ તો સપોર્ટ પણ છે 1695 પાસે, 1690 પાસે. મારો વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ટેકનિકલના બેઝ પર પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે HDFC બેંકમાં, કેમ કે જે ઓપનિંગ ગેપ પર HDFC બેંકે બનાવી હતી 21 ઓક્ટોબરના,
એ ઓપનિંગ ગેપ હજુ પણ જાળવી રાખી છે અને એનું જે લોઅર પાર્ટ જે છે, લોઅર લેવલ જે છે 1690 એને પણ હજુ પણ ઇન્ટેક્ટ રાખ્યું છે. હું કહીશ કે 1690 એસએનની સાથે એક પર એચડીએફસી બેંક ખરીદી કરીને ચાલી શકાય. ઉપરના મથાળાની વાત કરીએ તો 1780 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, સો એચડીએફસી બેંક પર અહીંયાથી ખાસ નજર બની રહી છે. અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી લીલા નિશાનમાં જાળવી રાખવાની કોશિશ. અત્યારે ફિલહાલ આજે ખાસ ફોકસ બેંક નિફ્ટી પર જ રહેવાનું છે. મિડ કેપ સ્મોલ કેપ થોડું રિકવર કરવાની કોશિશ કરી રહ્યા છે. સર, સ્ટોક એક બોશ પર નજર કરો. બોશ નંબર્સ આવ્યા છે, સારા નંબર્સ. આમ તો જોવા જાવ તો સર ઘટાડો છે. ઇનફેક્ટ 999 કરોડથી ઘટી અને 536 કરોડ થયા છે નફો. આવક 6.4% વધી છે સામે, અને તમે એબિટા જુઓ તો 14.1% વધ્યા છે. અહીંયાથી ખાસ માર્જિનમાં પણ તમને થોડો વધારો જોવા મળ્યો છે. બોશ કઈ રીતે રિએક્ટ કરી રહ્યો છે સર સ્ટોક? વેલ, નો ડાઉટ આજના દિવસમાં આ સ્ટોક જોવા જઈએ તો 3.5% ઉપર છે, બટ વ્યૂ મારો અત્યારે ટોટલી નેગેટિવ સાઈડનો છે. અવોઇડ કરીને ચાલવાનો છે, કેમ કે રિઝલ્ટના બેઝ પર કાઉન્ટર અત્યારે મોમેન્ટમ આપી છે ને હજુ થોડોક ટાઈમ લાગશે પરફેક્ટ પ્રાઇસની ડિસ્કવરી માટે. અત્યારે 34,375 પાસે છે. હું કહીશ કે થોડોક ટાઈમ આપો. આ કાઉન્ટર હોઈ શકે કે નીચે આપણને 32,000 સુધીના લેવલ પર જોવા મળી શકે છે, જે પ્રમાણે ટેકનિકલી કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. વેઇટ કરીને ચાલવાની સલાહ છે. 32,000 પાસે મળે તો જ ખરીદી કરીને ચાલીશું આપણે. સર, નેક્સ્ટ સ્ટોક મારે ચર્ચા કરવી છે તે છે આઈટીઆઈ. અરે ખબર નહીં શું થઈ રહ્યું છે આ સ્ટોક સાથે. 6% ઉપર. સર, પાછલા 2 અઠવાડિયામાં આ સ્ટોક ક્યાંથી ક્યાં પહોંચી ગયો. આજે 324ના હાઈ બનાવ્યા સોફાર. ખબર નહીં, ક્લિયર કટ માલ લાવની સિચ્યુએશન છે અહીંયા આઈટીઆઈ. વેલ, ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક ન્યૂઝ પણ સારા છે ને ન્યૂઝના બેઝ પર કાઉન્ટરે 100 પોઈન્ટનો ઉછાળો પણ આપણને રિસેન્ટ ડેઝમાં બતાવ્યો છે. અત્યારે આ લેવલ પર કાઉન્ટર 4.5% ઉપર છે. ઉપરમાં 325 સુધીના હાઈ પણ બતાવેલા છે અને જોવા જઈએ તો કાઉન્ટર 200 DME ની ઉપર પણ સસ્ટેન થઈ રહ્યો છે. બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નહીં આપું, કેમ કે ઉપરમાં જોવા જઈએ તો 344-45 પાસે રેઝિસ્ટન્સ છે અને હાલના દિવસમાં જોવા જઈએ ને યસ તમે જુઓ કે બિયરિશ એંગલફિંગ કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી છે. આજના દિવસમાં 325નો હાઈ બનાવીને ત્યાં કાઉન્ટર 306 પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે આજે કાલની અને આજની જે વોલેટિલિટી છે એક વખત સેટલ થઈ જાય ને તો પછી આપણને ક્લિયર ડાયરેક્શન ખબર પડશે. મોટા મોટી ડાયરેક્શન ઉપરનું છે, બટ સેટલ થઈ ગયા પછી આપણને પરફેક્ટ લેવલ મળશે બાઇંગ કરવા માટે. સર, ટાટા કેમિકલ્સ એક જુઓ 0.5% ઉપર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. અહીંયા પણ ખાસ રિએક્શન જે છે તે સમાચારોનું આવ્યું છે. યુકેમાં કંઈક 655 કરોડનું રોકાણ કરશે કંપની અને એ સમાચાર પર થોડું રિએક્ટ કરી રહ્યો છે સર. 1080થી 1067ની રેન્જ. વેલ, છેલ્લા ઘણા દિવસથી ટાટા કેમિકલ જોવા જઈએ તો 1200 અને નીચે જોવા જઈએ તો 1000 આ એક રેન્જની વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે. એટલે અત્યારે આ લેવલ પર કાઉન્ટર 1075 પાસે છે. હું કહીશ કે થોડું અને ટાઈમ આપું. જો હજુ ઘટાડો આવે છે અને નીચે 1000ના લેવલ ને એપ્રોચ કરે છે તો હું કહીશ કે ત્યાં તમે ખરીદારી કરીને ચાલો, પ્રેઝન્ટ લેવલ પર નહીં. ઓકે, ટાટા કેમ આ પ્રમાણે વ્યૂ બને છે, નજર રાખીશું. સર, જેટલી પણ ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જેટલા પણ સ્ટોકની આપણે ચર્ચા કરી છે એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ એ સ્ટોકમાં હોઈ શકે છે. સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે, આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. કુનાલ સરના ડિસ્ક્લોઝર્સ પણ ફરી એકવાર સ્ક્રીન પર તમને બતાવી દઈએ. સર તરફથી આજના દિવસે જે કોઈ પણ ચર્ચા કરવામાં આવી તે માટે આ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ તેમના તરફથી. ઓકે, આવો માર્કેટ ફ્લેટ ટુ પોઝિટિવ. અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ. ડેઝ લો તમારા નિફ્ટીમાં બન્યા 23,780થી ઉપર આવ્યા તમે. બેંક નિફ્ટી ડેઝ લો બન્યા 50,971. આખરી સલામ, હું વારે વારે કહું છું આખરી સલામ, કારણ કે આજે કંઈક છેલ્લે રિસ્પેક્ટફુલ એક્ઝિટ કરવી હોય વીકલી એક્સપાયરીમાંથી તો આજનો છેલ્લો દિવસ છે. આજે છે જોરદાર એક્શન પોસિબલ. એચડીએફસી બેંક તો એમ કહે છે કે કંઈક કરવું છે, પણ જોઈએ શોર્ટ કવરિંગ કોઈ બીજું ફર્ધર આવે છે કે નહીં તો પછી ફ્લેટ ટુ પોઝિટિવ નેગેટિવ ઝોનમાં પણ એક્સપાયરી થઈ શકે. એનીથિંગ ઇઝ પોસિબલ. નજર રાખીશું બેંક નિફ્ટી પર ખાસ આજે. મિડ કેપ સ્મોલ કેપ બાય ધ વે રિકવર મિડ કેપ સારો થયો છે, સો એ પણ એક મુદ્દો ધ્યાન પર રાખવાનો રહેશે. આવો આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ઓપનિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.